એવું બનતું હોય કે કાંઈ બીજું ઘરમાં અવેલેબલ પણ ન હોય, તો સરસ મજાની હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર, ફાઇબરથી ભરપૂર આપણે ખીચડી બનાવીશું. પણ એ નોર્મલ નહીં હોય, ખૂબ જ હેલ્ધી હશે, ખૂબ જ ટેસ્ટી હશે. અને એક વખત તમે ઘરે બનાવશો તો ઘરના બધા તમને બીજી વખત પણ બનાવવાનું જરૂર કહેશે. હવે આપણે ધોયેલી સમારેલી જે પાલક છે એને આપણે ઉમેરી દઈશું. મેં અહીં એક મોટી જુડી પાલકની સમારીને રાખી છે. તમે ચાહો તો ઓછી પણ કરી શકો છો. હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. એને આપણે ચોળવવાનું છે અને ત્યારબાદ આપણે રૂટીનના જે મસાલા છે તે એક પછી એક ઉમેરીશું. આમાં કોઈ જાતના વધારાના મસાલા આપણે ઉપયોગ નહીં કરીએ, પણ છતાં ખૂબ જ ટેસ્ટી આપણી ખીચડી તૈયાર થશે. હવે જે હળદર, મીઠું અને નાખ્યું છે એની સાથે શેકેલ જીરું ખૂબ સરસ ટેસ્ટ આપશે.